નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાની મા શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમરનાથ ખાતે 29મું વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાની મા શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમરનાથ ખાતે 29મા વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમરનાથ ખાતે શ્રદ્ધાળુઓ માટે રાખવામાં આવ્યું છે, જે ચંદનવાડી, બબલ ટોપ, બાલતાપ 1995માં જ્યારે અમરનાથ યાત્રીઓ ફસ્યા હતા ત્યારે અમરનાથના સ્થાનિકોએ તમામ શ્રદ્ધાળુઓની મન મૂકીને સેવા કરી હતી. તે હૃદયસ્પર્શી દ્રશ્ય જોઈને માં શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટ આ સંચાલક મિલિંદ વૈદ્ય 1996થી શ્રદ્ધાળુઓની સેવા આપવાની યાત્રા શરૂ કરી હતી. પહેલા ચા નાસ્તાની શરૂઆત કરી ત્યારે આજે વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય બાબત એ છે કે પહેલગામના આતંકી હુમલા બાદ દેશવાસીઓમાં કાશ્મીર જવાનો ભય સેવાઈ રહ્યો છે, ત્યારે કાશ્મીર જે આપણું અભિન્ન અંગ છે અને ત્યાં નિર્ભયતાથી જઈ શકાય તેવા હેતુ સાથે શ્રદ્ધાળુ અમરનાથ બાબા બર્ફાનીના દર્શન માટે જવું જોઈએ એવો અનુરોધ આ સંસ્થાના કાર્યકર અંબુ પટેલ દ્વારા જણાવવામાં આવ્યો હતો. મિશન સિંદૂર પછી 1.5 મહિને પહેલી વાર અમે અમરનાથ યાત્રા બધા જઈ રહ્યા છીએ અને લોકો ગભરાઈ ગયા હતા કે પહેલગામ નહીં જવું, પણ આ વખત ઇતિહાસમાં એવું થયું છે મારી લાઈફમાં જ્યારથી હું 25 વર્ષથી હતો અમરનાથ કે રજીસ્ટ્રેશન ડબલ થઈ ગયું અને સરકારે બંધ કરવું પડે છે. પાછું 15 દિવસ પછી ચાલુ કર્યું રજીસ્ટ્રેશન. એટલે હું બધાને કહું છું કે કાશ્મીર જવાનું ટાળવું નહીં, જવું પડે. આજે ને ભવિષ્યમાં જો આપણે બંધ કરીશું તો આપણે પાસપોર્ટ ને વિઝા લઈને જવું પડશે. બાબા દર્શનીના દર્શન માટે તો અનેક યાત્રાઓ રહ્યા છે, પણ અમારા સેવાદારો 130 લોકો જે જાય છે, 37 દિવસની યાત્રા છે. અમારા 3 ભંડારા છે. એમાં પહેલો ભંડારો ચંદનવાડી બેઝ કેમ્પ પર 1 નંબરનો ભંડારો, બીજો બાલટાલ ઉપર છે અને ત્રીજો બબલ ટોપ પર છે. 3 ભંડારા અમારા છે અને 3 ભંડારામાં અમે સેવાદારો કહે છે ત્યાં રહેશો અને જે પબ્લિક જાય એને અમે ત્યાં રહેવા, જમવા, ખાવાની તમામ સુવિધા પૂરી પાડીશું અને અન્ય કંઈ બી એમની સુવિધા હશે તો અમે સંપૂર્ણ પૂર્ણ કરીશું. ટૂંકમાં અમે રહેવાથી, જમવાથી માંડીને કંઈ બી થાય. વચ્ચે 2 વર્ષ પહેલા ગણેશ કદમ નામનો છોકરો મરી ગયો હતો, તેને સંપૂર્ણ લાવવાની વ્યવસ્થા બી આપણે ટ્રસ્ટ તરફથી કરવામાં આવી હતી. અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમરનાથ ખાતે યોજાનાર આ વખત 29મો વિશાળ ભંડારો એ ગુજરાતનો એકમાત્ર વિશાળ ભંડારો હશે, જે ચંદનવાડી અને બાલતાલ ખાતે યોજાશે. અમરનાથ ખાતે બાબા બર્ફાનીના દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ પેટ ભરીને નિઃશુલ્ક જમી શકશે અને બાબા બર્ફાનીના દર્શન કરીને ધન્યતા અનુભવી શકશે. 29મા વિશાળ વર્ષમાં ગુજરાતનો ફક્ત બાલતાલમાં માત્ર એક જ ભંડારો છે. એ આપણા શહેરનો મા શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટનો ભંડારો છે. મોટાની મોટા સંખ્યામાં લોકો આપણા ભંડારા પર આવીને પ્રસાદી ગ્રહણ કરે એવી બધાને વિનંતી છે. કોઈ બી પ્રકારની ગભરાવાની જરૂર નથી. 3 લેયર મિલિટરીની સિક્યોરિટી છે. મોર દેન 1.5 લાખ સેના અહીંયા ઓર્ગેનાઇઝ કરેલી છે. એટલે કોઈ બી જાતની ચિંતા નહીં. મોટા સંખ્યામાં આવીને યાત્રીઓ આવે એવી અમારી પ્રાર્થના છે. હર હર મહાદેવ. કેમેરામેન નવનીત પ્રમેશ સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.